કરો લે એટલે ધુવા આવ્યો તો રાયડો એટલે તમારું કોમ હતું કેવું કોમ હાલત તમારા ઘરે હેડ્યો હતો એવું ચમ એટલે પૈસા ઉછીના જોતા થોડા પૈસા આલુ ખરા હા બોલો આ ચેક રહી ને ગોમમાં મેલીન પાછા આવો તો ઘડી પૈસા આલુ તમે હું યાર ગરીબ ની મજબૂરી જાઓ તમ એટલે પૈસા ના આવત ના પાડ દો કે એવું કરવા કહો તમને કીધું તો ખરા યાર મેકતા હોય તમને પૈસા આલો યાર આટલું અમારે એક કોમે નહીં કરી ગયા તમારું અમે કેટલું કોમ કાઢી એટલે તમને યાર કીધું નહીં હવે મેં કેટલી વાર હવે ચેક તો હું કેટલી વાર જઉં એમ કે જાવું પડે તો તાર પૈસા લેવા જાવું પડે ના લેવા તો ઘેર દો હા હેડ્યા અહીંયા પૈસા લેવા આવા શીખા કેટલા આવા હોય કાલ પૈસા લેવા હોય પૈસા પડ્યા હોય નહીં દેખાતું હોય એવું હોય રાયડો બાયડો બગડી ગયો બધું પૈસાની જરૂર છે અને મારે જવું હોય દવાખાનું બહુ આવ્યું પણ એક જ વ્યક્તિ મારું હારી દવાખાનું કાઢે એવું હોય એ દિનભાઈ હવેલી ના 800 વીઘાના ખાતેદાર મારે એમના જોડે જ જવું પડશે તો જ કોમ ને કરશે દિનભાઈ હવેલી આ બાજુ આવો કોમ પડ્યું તમારું આવું હા ભાઈ ફોન કર્યું તમને આ કોક આવ્યું બોલો શું કામ હતું મારે પૈસાની જરૂર પડી છે કેટલા દવાખાનું આવ્યું ને એમાં 1.5 લાખ રૂપિયાની જરૂર છે હું તમારે વ્યાજ જતો તો વ્યાજ બધું આપી દઈશ તમારે જોતા હોય એટલા પૈસા પણ તમે મને 1.5 લાખ કરી આલો 1.5 લાખ આલુ ખરા બોલો ને પણ પેલા એક કામ કરવું પડે શું બોલો તમારે ઘરે છે ને પાણીની ડોલ લાવીને આ ખેતરમાં વેડવાની 10 જેવી તો આલુ તમારી ડોલ તો હું કેટલી રેડું તામ પીવા તો બસ તાન હું તમારે વ્યાજ જતું વ્યાજ આલ દઈશ પણ તમને વ્યાજ નહીં વ્યાજે નહીં લેવું મારા તમને કીધું એ કામ કરી નાખો લો હડો આ તો ચાન પાયરો એમ કહું તો તમારે જોવાનું ને 2 લાખ આલું હું મેં તમારું નામ જેટલું વાપરી તો ખબર આવે ગામમાં કે દિનભાઈ આવેલી તો કે ગરીબોની મદદ કરે પૈસા જોઈ માલન એટલે દિનભાઈ આવો કમાય હે મફત નહીં આવતા દિનભાઈ ના તમારે ત્યારે હાલવા પડે 800 વીઘા તમારે છે નેઠી જવાના નેઠી હો જાય તો ખબર નહીં પડતી તમને કામ કરતા હોય એ પૈસા આલવા પૈસા નહીં મારી જોડે કીધું એ કામ કરો તો હાલ દો પૈસા આવો મને એ કામ તો થાય નહીં હવે મારે બીજા કોક ના જોડે જવું પડશે તો પૈસા મળશે ને કહું હોય તો હવે છૂટેવા નહીં હોય તો ના મળે હવે હા તો આવા આ બીજું માણસ આવી ગયું આવું પૈસા લેવા એમ કેટલા પૈસા હોય કારણ આપડા જોડે આવા એટલે પેલા દિનભાઈ તો મને પૈસા આલ્યા નહીં તું જા તને આલે તો જો મોણા જોઈ જોઈને આલે પૈસા જાજો તમે ચેક કરતા આવજો એક વાર દિનભાઈ મને પૈસા મને તો કોઈ આલ્યું નહીં એમને તો નકરી ઈડો પડી ગઈ હે એરંડોમ હવે દવા છોટી પડશે ભાઈ કો મજા બોલો એમ કહું મારા 10,000 જોવો હ જમ શું કામ હ મારા બાઇક નો હપ્તો આવે હ એ તો બાઈક મારો લે લાયા હતા મારા જો આપણે દૂધ પડાવીને હવે જવું પડશે હાલ પૈસા આલો ને જલ્દી યાર પૈસા નહીં મારી જોડે હશે જોવો ને યાર તમારા જેવા આજ તો 2 જણા આવીને જે શું કરવાનું કયો તમે તો કરોડપતિ અમે પૈસાનું સેટિંગ કરાવો તમારે પૈસા અમારા જોડે નહીં પણ યાર પૈસા આવા તમને કીધું તો ખરા કે બાઈક મને હાલ દો એ હું લઈ લઉં મારે જોવો ને મારા કોમ ના હોય મારા શેતર નું બધું કોમ હોય એટલે બાઈક જોવો શેતર નું તો મારે તમારે એકલો નહીં ખબર ને મારા જેટલી જમીન તમારા જોડે બહુ પૈસા અમારા જોડે નહીં એટલે જ કહું રખતે કરો 2 જણા પૈસા લેવા આયા યાર ચાલો ને તમે ઘણા યાર પૈસા વાળા હોય પૈસા નહીં હાલતા પૈસા તો પછી હાલવાનું નામે ના લે હાલશે હાલી દઉં છું મારા બાઈક નો હપ્તો આવ્યો 10,000 નો એટલો કહું પેલી વખત 5,000 લઈ ગયા તા હજી હાલવાય નહીં હાલ્યા હું બીજા કોઈ હાલતો નહીં એમને જ હાલ્યા તા આટલી ફેર હાલો બાઈક વાળો હપ્તા ઘરે બેહના મેથી ને આવીએ એવું હોવા અમારી શરમ રાખો થોડી હમણાં હાલ દો હવે એને બાઈક લઈ જાય ને તો પાછું ગમો આપણું જા પાછું એમને તમે બધી જેટલા આવે એટલા ગરીબ નો ફાયદો ના ઉઠાવશો 2 જણા હમણાં અત્યારે 2 જણા કહેતા કે આ દિન થી હવે તો પૈસા હાલતા નહીં કે આટલા પૈસા વાળા થઈ નહીં ખોટો ફાયદો ઉઠાવે ને ખોટો ફાયદો ના ઉઠાવશો ભગવાન જોઈ રહ્યું પરવાડો હા તે હેડો હવે તમને આલુ આજનો જોવું આટલી વખત પૈસા આલીને પછી તમે જો નહીં આવે તો કદી નહીં આલુ પૈસા તો હા તમે વચ્ચે અમે 2 જણા રહીએ પૈસા આલો ને પૈસા ઈ નહીં આવે તમે હાલ દેવું એ નહીં આવે તો તમારે 2 ને હાલવાના હો હા વાતો નહીં તમે હાલ દેવું 10,000 આલુ એમને હવે હા વાતો નહીં તો પૈસા ટાઈમ હાલ દીધો તમે ટાઈમ પર હાલ દઈશ ઘરે જઈને આલુ બરોબર ઘરે આવો અત્યારે તો આપડા જોડે નહીં લાયા આપડે કોને ઘેર મિલી આપડે જીડો હા તમે બધા ગરીબોનો ફાયદો ના ઉઠાય કરશો ઉપરવાળ જોઈ રહ્યો હે
બે જણા ભેગા હમા થયા તો કે એક જણા તો પાણી લેવા મેકલું તો શું કર્યું તમે? એ તો કીધું તું એ શેગો નું, એક ને કીધું તું પાણી નું. ઓકે શરત લગાય એમ કોક કહેતો હતો નહીં? હવે આવું ના પગાર કરશો તમે શરતો ને એવું એ તો પણ એવા માણસો હોય ભાઈ એવું કરવું જ પડે ભગવાન ને. જોઈ રહ્યો પણ આવું ના કરતા હવે લેવાડો. એ હારું હેડો. હવે ગમે તે ગરીબ આવે ને તો ગરીબ ને પૈસા હોય તો હાલવા રાખો, ના હોય તો ના પાડી દે ને. ઈ તો પ્રેમથી ખોટા હેરાન કરાય. ખોટા હેરાન શરતો ના પાડશો ખોટી ખોટી આવી. હારું હેડો, હવે એવું નહીં કરીએ બીજું શું. હમણાં આવું હો હોટ ના. હા તમે આવો લો, હેડો. તમે ઘરે જાજો, પૈસા આલ દે તમને. હો તમે દૂધ ભરવાનું છે ને? હા તો વાંધો નહીં હો. હારું, હવે તમે જઈ શકો છો. તમે આવું ના હેરાન કરશો. આપણે હેરાન. નકર આ કેટલા 800 વીઘાના ખાતેદારો ને હોવે. એક વીઘો નહીં રાખે. હો એ તો રે હવે. રેહા પણ તમે ગરીબની મજબૂરી પૈસા આલશો તો રે ને કશું નહીં રે નહીં? પૈસા તો ઈ કમાય એટલે એની મરજી, પણ ગરીબનો ફાયદો ના ઉઠાશે એમ કેવું હે. હારું, હવે નહીં ઉઠાઈએ હારું, હેડો. આ જાઓ, જેવું જાઓ. હવે હશે એટલે. પૈસાનો ઘમંડ ના કરાય હો. કોઈને જોતા હોય ને તો આલી જ દેવાય, કારણ કે આપણા જમીનમાં થોડો એવું લાગ્યું તો હોય, કારણ કે પેલા રાયડામાં કશું નહીં થયું કે આમાં ઈયળો પડી એમ તો હવે ગમે તે આલે ને એને પૈસા તો આપવા જ છે ગમે તે આવે, પણ વિશ્વાસ થોડો આવે ને એના ઉપર આલ દઉં. હવે મને ઘરે જા દે, મારા પૈસા આપવાના પેલા એમને.